स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। महादेव्याः कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 929। ते पहला सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પત્રાંક 928 સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી। આજે પત્રાંક 929થી શરૂ કરીએ। વવાણિયા જ્યેષ્ઠ સુદ 13 સોમ વિક્રમ સંવત 1956 તારીખ 11/6/1900। પ્રસ્તુત પત્ર પરમ કૃપાળુદેવ વવાણિયામાં બિરાજમાન છે અને ત્યાંથી પ્રભુશ્રીજીને પાઠવી રહ્યા છે। પ્રભુશ્રીજી ચરોતર ક્ષેત્રમાં છે, ચરોતર ભૂમિમાં વિહાર કરી રહ્યા છે, ત્યાં છે। એટલે કે નડિયાદ, વસો, ખીડા વગેરેમાંથી એક જગ્યાએ છે અને ત્યાં આ પત્ર પહોંચે છે।
ઓમ. પરમ કૃપાળુ મુનિવરોને રોમાંચિત ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો. પરમ કૃપાળુ મુનિવરોને આપણે હંમેશા પરમ કૃપાળુ દેવ કહેતા શીખ્યા છીએ. કૃપાળુ નાથ, કરુણાસાગર, કૃપાળુ દેવને જ પરમ કૃપાળુ વગેરે વિશેષણ આપીએ છીએ. અહીંયા પરમ કૃપાળુ પોતે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી વગેરે મુનિવરોને રોમાંચિત ભક્તિથી નમસ્કાર અને પાછું પરમ કૃપાળુ વિશેષણ લગાડે છે એટલે ભાવથી નહીં, લેખિત સ્વરૂપે મૂકે છે. આ જેવી તેવી વાત નથી. જે મંગલાચરણમાં 875માં પત્રમાં પણ કહ્યું કે પરમ કૃપાળુ મુનિવર્યના ચરણ કમળમાં સવિનય ભક્તિથી નમસ્કાર સંપ્રાપ્ત થાય. એ જ વસ્તુ પછીના 1-2 પત્રોમાં પણ આવી, આજે ફરીથી દોહરાવાય છે. આ પત્રમાં પણ એમ જ લખ્યું કે મુનિવરોને પરમ કૃપાળુ કયા છે અને એના કરતાં પણ વિશેષ શું તો કે રોમાંચિત ભક્તિથી નમસ્કાર કયા છે. રોમાંચિત ભક્તિ શું? આપણને તો રોમાંચ ખડા થઈ જાય, ઉલ્લાસ આવી જાય, ઉત્સાહ આવી જાય, અથવા આપણા રોમ એટલે કે એક રૂવાણું 3.5 કરોડ રૂવાડા ખડા થઈ જાય, ગૂસબમ્સ કહીએ છીએ તે ત્યારે કહીએ છીએ. એ આપણને ઠંડી લાગે ત્યારે મોટે ભાગે થતું હોય છે. કોઈને ભયથી થાય છે, કોઈને બીકથી થાય છે, અને કેટલીક વખત આપણને ઠંડી લહેર આવે અથવા એકદમ ઠંડી હોય, સ્વેટર શોલ કંઈ પહેર્યું ન હોય અને આપણને એકદમ ઠંડી લાગી જાય તો ત્યારે પણ રૂવાડા ખડા થઈ જાય. શું કામ? તો કે ઠંડી લાગે. આ જાણીતો રોજબરોજનો અનુભવ છે. ખાસ કરીને શિયાળો છે એટલે વધારે યાદ આવે. અહીંયા પણ રોમાંચિત ભક્તિથી એટલે કૃપાળુદેવ લખે કે કોઈ પણ લખે તો કે અમે ઠરી ગયા છીએ, અમે તમારી જે દશા થઈ છે એથી સ્થિતિ કરી છે, એથી ઠરી ગયા, સ્થિતિ થઈ ગઈ છે. એટલે એ ઠંડક છે, પરમાર્થની ઠંડક છે. વરસાદ આવે અને સુગંધ આવે, એમાં પહેલાં વરસાદની જે સુગંધ આવે તેમ પરમાર્થની વર્ષા કૃપાળુદેવે વરસાવી છે અને સામે આત્મા સુગંધિત થઈ ચૂક્યા છે. એટલે કે જે પરમાત્માને, જે બીજાને પરમાત્મા કરવા છે, એક સત્પુરુષને બીજાને સત્પુરુષ કરવા છે, એક સદગુરુને બીજાને સદગુરુ કરવા છે. એક માત્ર પારસમણી લોઢાને સોનું કરે એમ નહીં, પરંતુ આ તો લોઢાને સોનું નહીં, પોતે જ કરી મૂકે, પોતાના જેવી દશામાં લઈ આવી દે, આણી દે તેવા કૃપાળુદેવ. અને તે પ્રભુશ્રીજીની એ દશા એટલે કે સ્વરૂપની પ્રાપ્તિ કરાવી દીધી છે વસો જેવા પવિત્ર તીર્થક્ષેત્રમાં. પછીની વાત છે, પછી લખાય છે. એટલે કે અમારા પણ રોમાંચ ખડા થઈ જાય છે, અમને પણ રૂવાડા ખડા થઈ જાય છે. એટલી હેરત ભરી, એટલી નવાઈ ભરી, એટલી આશ્ચર્યજનક ભક્તિ છે. અને તે ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો એમ કરીને નમસ્કાર કર્યા છે. મુમુક્ષુ મુનિને નમસ્કાર કરે, શ્રાવક ગૃહસ્થ મુનિને નમસ્કાર કરે, આચાર્યને નમસ્કાર કરે, એમાં મોટી વાત નથી, એ નવાઈની વાત નથી. અહીંયા કૃપાળુદેવને નવાઈ છે કે પોતે પોતાના શિષ્ય જેવા, શિષ્ય વૃત્તિ નથી, શિષ્ય બુદ્ધિ નથી, પણ સામે જે કોઈ જીવ છે એમાં તો મુનિવર છે, સંસાર સર્વસંગ પરિત્યાગી છે અને એને આ દશા પમાડી છે. એટલે હરખ થાય છે કે આ પણ મુજ સમ કે મારી સમાન સ્વરૂપની પ્રાપ્તિ કરી દીધી છે. એવા રૂવાડા ખડા થઈ ગયા છે. આપણે શિષ્ટ ભાષામાં ઘણીવાર રોમહર્ષણી ભક્તિ કહીએ છીએ. રોમ એટલે લોમ એટલે રૂવાડું જ છે અને એ રોમહર્ષણી ભક્તિ. તો કે આ પુલકિત થઈ ઉઠ્યું છે, પ્રફુલ્લિત થઈ ઉઠ્યા છે, પ્રસન્નતા ભરાઈ ગઈ છે, વેદાઈ ગઈ છે. અને તેવી પ્રસન્નતા સાથેની, રોમહર્ષિણી સાથેની અમે ભક્તિ કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. ધન્ય છે કૃપાળુદેવને, ધન્ય છે પ્રભુશ્રીજીને કે આવું એક શબ્દમાં લખી દીધું છે. ભાવ વ્યક્ત ન થઈ શકે છતાં આ શબ્દમાં કેટલી શક્તિ છે, શબ્દ બ્રહ્મમાં કેવી શક્તિ છે કે આત્મા જ કરી દીધો છે અને એને આવી ભક્તિથી નમસ્કાર કર્યા છે, સાંપડ્યા છે. અને આપણને આ કલમે ચડાવ્યું, પાને ચડાવ્યું એટલે આપણને મળી શક્યું છે. આપણા પણ સદભાગ્ય છે. આપણા પણ અત્યારે આ તકે નમસ્કાર હો. પત્ર સંપ્રાપ્ત થયું. પ્રભુશ્રીજીએ લખેલો પત્ર, વિહાર સંબંધી વગેરે પૂછાવેલું તે પત્ર મળી ગયો છે. ચાતુર્માસ સંબંધી મુનિઓને ક્યાંથી વિકલ્પ હોય? મુનિને વિકલ્પ હોય, સામાન્ય મુમુક્ષુને પણ નિર્વિકલ્પ થવાની વાત છે, તો મુનિને ક્યાંથી વિકલ્પ હોય? તો લખે છે કે મુનિઓને ક્યાંથી વિકલ્પ હોય? અને એમાંય ચાતુર્માસ સંબંધી. હવે તમને શું છે, કહી તો દીધું છે કે આવી અનુકૂળતા હોય, નિવૃત્તિ ક્ષેત્ર હોય તો ત્યાં તમારે વિહાર કરવાનો છે, ત્યાં તમારે ચાતુર્માસ કરવાનું છે. એટલે તમને કાંઈ વિકલ્પ હોઈ શકે નહીં. એમાં આહાર આદિની વ્યવસ્થા થાય કે કેમ, અથવા તો કોઈ ગચમત સંપ્રદાયવાળાનો વિરોધ હોય કે કેમ, એ બધી વાત ચર્ચાઈ ગઈ છે, લખાઈ ગઈ છે. તો કે મુનિને એવો કોઈ વિકલ્પ હોઈ શકે નહીં. એટલે કે તમારે હોય તો પણ કાઢી નાખવા જેવો છે. એથી અધિક નિર્ગ્રંથો ક્ષેત્રને ક્યાં છેડે બાંધે? તે છેડાનો સંબંધ નથી.
નિર્ગ્રંથ પ્રભુ ક્ષેત્રને કયે છેડે બાંધે? શું કામ બાંધવું જોઈએ? નિર્ગ્રંથ કહેતા જ જેને ગાંઠ રહિત છે તે, અંતરંગ બહિરંગ ગ્રંથ જતી રહી છે તે, મિથ્યાત્વની ગાંઠ જતી રહી છે તે, તેવા નિર્ગ્રંથો છે. અને એ નિર્ગ્રંથ મુનિ છે એને કાંઈ ગાંઠ હોય જ નહીં. તો ગાંઠ ક્યારે બંધાય? કોઈ પણ વસ્તુને આપણે બાંધવું હોય, પોટલું, ગાંસડા, પોટલા કહીએ, કોઈ વસ્તુ કોઈ જગ્યાએ ભરવી હોય, બોક્સમાં મૂકી હોય, પછી પેક કરવું હોય અને દોરીથી કે કંઈ પણ રીતે બાંધવું હોય તો એ ગાંઠ વાળવી પડે ત્યારે બંધાય. અહીંયા સેલો ટેપની વાત નથી, એ બાંધ્યું કહેવાતું નથી. એને ટેપ મારી દઈએ એ બાંધ્યું કહેવાય નહીં. આ તો જે દોરીથી બાંધીએ અને ગાંઠ વાળીએ ત્યારે તે વસ્તુ ગંઠાય કે બંધાય. તો કે છે નિર્ગ્રંથ મુનિ છે એ તો ગાંઠ રહિત છે, એમને તો કોઈ ગાંઠ છે નહીં, ગ્રંથિ રહિત છે. તો એ કઈ જગ્યાએ બાંધે, કયા છેડે બાંધે? તો કોઈને કાંઈ એવો વિકલ્પ હોય કે મારે અહીંયા ચોમાસું કરવું કે અહીંયા ચોમાસું કરવું, અને હોય એ પણ નીકળી જાય છે. તો નિર્ગ્રંથો ક્ષેત્રને કયે છેડે બાંધે? એટલે કે નિર્ગ્રંથ જ છે. પ્રભુશ્રીજી વગેરે મુનિ છે, નિર્ગ્રંથ મહાત્મા ગાંઠ વિનાના થયા છે. મિથ્યાત્વની ગાંઠ છેદાઈ ભેદાઈ ગઈ છે. તો મિથ્યાત્વની ગાંઠ ગઈ, અંતરંગ પરિગ્રહ ગયો, બાહ્ય પરિગ્રહ પણ દીક્ષા લીધી છે એટલે ગયેલો છે. તો એવા નિર્ગ્રંથ મુનિ હવે બાંધે શું? ગાંઠ લગાવે જ શું કામ? અહીંયા ગ્રંથ શબ્દ ઉપરથી ગાંઠ શબ્દ લેવાનો છે. તો કે એને ગાંઠ મારવાનું હોય જ નહીં. તે ગાંઠ શું કામ વાળે કે ગાંઠ શું કામ મારે? એટલે કે પ્રભુશ્રીજી વગેરે ક્ષેત્રની મર્યાદા કે વિચારણા કરે જ શું કામ? ક્ષેત્રને કયે છેડે બાંધે? ગમે તે ક્ષેત્ર એટલે શું થયું? ગમે તે એરિયા, ગમે તે જગ્યા, ઉપાશ્રય સ્થાનક, આખરે શું છે? તો કે એક જમીનનો ટુકડો. ગમે તેવી સોનાની લગડી જેવી જમીન હોય તો પણ એ જમીનનો જ ટુકડો છે. એ થોડાક પરમાણુ ભેગા થયા છે, બીજું કાંઈ નથી. એ જળ છે. ભલે પૃથ્વી કાંઈના જીવ હોવાથી જીવ કહીએ, પરંતુ જળ જેવું છે. અને એની સાથે એને કયા છેડે બાંધે? એમને કોઈ ટુકડામાં શું રસ હોય? માટી, પાણી, ચૂનો ને રેતી, પ્રભુશ્રીજી ફરમાવે તેમ કે જીવ જ્યાં જશે, ફરવા જશે, ત્યાં શું જોશે? તો કે માટી, પાણી, ચૂનો, રેતી ને ભીંત, અને એવી જ પ્રોપર્ટીના ભાવ આસમાને જાય. પરંતુ આપણને લાગતું નથી કે જે છે તે પૂતગલના પડીકા છે. એમ શરીર જો રાખનો ઢગલો હોય, પૂતગલનું પડીકું હોય, તો આ બધી પ્રોપર્ટી કે આ બધી જમીન ક્યાં લઈ જાય? ક્યાં બાંધે? કયે છેડે બાંધે? આનો અંત નથી. હું ક્યાં બાંધું? કે નિર્ગ્રંથ મહાત્માને કહે છે કે આનો અંત જ નથી. તમે આ પોટલું ક્યાં બાંધશો? ક્ષેત્રનો શું કામ વિચાર કરો છો? મર્યાદામાં લાવો છો? ક્ષેત્રનો આશ્રય શું કામ કરો છો? કયે છેડે બાંધે? એટલે જે કાંઈ પહેર્યું હોય તેના 4 છેડા, એમાંના છેડે બાંધવાની વાત છે. તો કે ગાંઠ તો વાળવાની નથી, વાળવાની આજ્ઞા પણ નથી. ગાંઠ તો છોડી દીધી છે, નાશ પામ્યો છે. મિથ્યાત્વની ગાંઠ છોડી દીધી છે. તો હવે ક્ષેત્રને વળગી રહેવાય કે ક્ષેત્રને ચોંટી રહેવાય કે એરિયાને, જમીનને ચોંટી રહેવાય? જરાય નહીં. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પહેલું દ્રવ્ય અગત્યનું, છેલ્લું ભાવ અગત્યનું. ક્ષેત્ર અને કાળ તો વચ્ચે છે. ક્ષેત્ર અને કાળ મદદ કરતા છે, નિમિત્ત છે, પરંતુ મુખ્ય તો પોતે દ્રવ્ય છે અને પોતાનો ભાવ છે તે જ મુખ્ય છે. ગમે તેટલું નિવૃત્તિ ક્ષેત્ર આપણને સાનુકૂળ લાગે, સાનુકૂળ થાય, તો પણ પોતાનું મન કે ભાવ તો ભેગો છે. પોતે દ્રવ્ય મુખ્ય છે અને પછી ભાવ મુખ્ય છે. ગમે ત્યાં હોઈએ પણ કરવું હોય તો થઈ શકે છે. તો અહીંયા પ્રભુશ્રીજીને કહે છે કે ક્ષેત્રનો કોઈ હિસાબ નથી, કોઈ વિકલ્પ નથી. ક્ષેત્રને કયે છેડે બાંધે? એટલે તમે કયો એરિયા, કઈ ભૂમિ, કઈ જગ્યા, એને શું કામ આશ્રય લ્યો છો? છેડો એટલે અંત, સીમા, છેડો એટલે આશ્રય. કે તમારે કોઈ ક્ષેત્રનો આશ્રય લેવાનો નથી. આત્માને આત્માનો જ આશ્રય છે, એના ભાવરૂપે છે. આત્માને આત્માનું જ શરણ છે. આ તો તમે પૂછાવ્યું એટલે લખીએ છીએ કે નિર્ગ્રંથો ક્ષેત્રને કયે છેડે બાંધે? તે છેડાનો સંબંધ નથી, તે સ્વાશ્રયી છે. આત્મા સ્વાશ્રયી છે, સ્વભાવ છે, સ્વાધીન છે, નિજ આધીન છે. બીજા કોઈને આધીન નથી, બીજા કોઈને આશ્રય નથી. અલબત્ત પ્રભુશ્રીજી મુનિવર કૃપાળદેવને આશ્રય છે, શરણે છે, એની ના નથી. એ વ્યવહારથી શરણું છે. વ્યવહાર સે હે દેવજીન, નિહચે સે હે આપ. નિશ્ચયથી તો આત્માને આત્માનું જ શરણ છે. તો હવે તમને તો તમારું શરણ, અનન્ય શરણ પકડાવી દીધું છે. તમને પ્રભુશ્રીજીને પ્રાપ્તિ થઈ ચૂકી છે. તો હવે અમારો આશ્રય પણ કરવા જેવો નથી. એ આશયથી ક્ષેત્રનો પણ આશ્રય કરવાનો નથી. હવે ક્ષેત્રનો સંબંધ તમારે શું હોય?
તમે પોતે આત્મા છો અને આ જળ જેવી જળ અથવા કોઈ પણ એરિયા ક્ષેત્રનો તમારે કોઈ સંબંધ કનેક્શન હોઈ શકે નહીં. એના આશરે તમે નથી. તમે તમારા આત્માના આશ્રય જીરો છો. તમે તમારા સ્વભાવના આશ્રય જીરો છો. તમને તમારા આત્માનો જ શરણ છે. અમારા કોઈ છેડા આશ્રય સાથે તમને સંબંધ નથી. અહીંયા તો ક્ષેત્ર અપેક્ષાએ લીધું છે. આપણે સમજવા માટે લીધું કે જ્ઞાની પુરુષ પણ છૂટી જાય છે, છૂટી પડે છે કે તમને તમારો આશરો. આમ પણ એમ જ હતું, પણ હવે પકડાવ્યું, ભાન કરાવ્યું. એટલે જ શીર્ષક મૂક્યું છે કે અનન્ય શરણ આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. નિર્ગ્રંથ મહાત્માઓના દર્શન અને સમાગમ મુક્તિની સમ્યક પ્રતીતિ કરાવે છે. આ નિર્ગ્રંથ મહાત્માઓના દર્શન અને સમાગમ મુક્તિની સમ્યક પ્રતીતિ કરાવે છે. મોક્ષ કેવો હશે, મોક્ષનું સુખ કેવું હશે આપણને સમજાતું નથી, વિચારી શકતા નથી, ત્યાં ગયા નથી, ગયા હોય તો પાછા આવીએ નહીં. તો પ્રતીતિ કેવી રીતે થાય, ખાતરી કેવી રીતે થાય? તો કે આવા કોઈક નિર્ગ્રંથ મહાત્મા, આવા કોઈક સદગુરુ સત્પુરુષ, કૃપાળદેવ પ્રભુશ્રીજી વગેરે એમના દર્શનથી અને એમના સમાગમથી મોક્ષ શું હોઈ શકે, મુક્ત ભાવ શું હોઈ શકે, આત્મ સ્વભાવ શું કહેવાય, સ્વભાવ શું કહેવાય, એની પ્રતીતિ આવે. કબીર સાહેબ જેવા કબીર સાહેબ પણ કોઈ પૂછે છે ત્યારે કહે છે કે મોક્ષનું સુખ શું છે? તો કે મોક્ષ સુખ કી વાનગી દેખ લે જીન કી પ્રતિમા, દેખ લે વિતરાગ પ્રતિમા. કે આ વિતરાગની પ્રતિમાજી જોતા કે ચિત્રપટજી જોતા જે વિતરાગતા અસંગતા લટકે છે, નીતરે છે, એ મોક્ષનું સ્વરૂપ છે. એનો અસંગ ઉપયોગ છે, એનો નિર્વિકલ્પ ઉપયોગ છે. એ જ તો મોક્ષ છે, એ જ મુક્ત ભાવ છે. બીજું શું છે? કંઈ સ્થૂળ દેહ છે, જે કાંઈ સ્થૂળ બંધારણ છે, આટલી કાયા હોય ને આવા હોય, આ સમચરો સંઠાણ હોય, એ નથી. એ ભગવાનનું સ્વરૂપ કે વિતરાગનું સ્વરૂપ નથી, આપણે જાણીએ છીએ. એ તો બાહ્ય દેખાવ થયો. પણ જે અંતરંગ સ્વરૂપની પ્રતીતિ છે એ કેવી રીતે આવે? તો કે એનો મોક્ષ સ્વભાવ, આત્મ સ્વભાવ એની અસંગતામાં, એની નિર્વિકલ્પતામાં આવે છે અને તે પ્રતીતિ કરાવે છે. અહીંયા કૃપાળદેવ પ્રભુશ્રીજીને લખી રહ્યા છે. 875 મંગલાચરણ તો મૂક્યું જ કે અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, જે આપણે મંગલાચરણમાં ભક્તિમાં હંમેશા દરેક ભક્તિના ક્રમમાં ગાઈએ છીએ તે જ. તો નિર્ગ્રંથ મહાત્માઓના દર્શન એટલે કે મુદ્રાના દર્શન ચિત્રપટજી રૂપે હોય કે પ્રતિમાજી રૂપે હોય, અને સમાગમ એટલે સત્સમાગમ એ મુક્તિની, મોક્ષની સમ્યક પ્રતીતિ કરાવે છે. જેવી તેવી નહીં, સમ્યક દર્શન કરાવી દે તેવી પ્રતીતિ કરાવે છે. અને એથી પણ અધિક આગળ આવે છે કે તથારૂપ મહાત્માના એક આર્ય વચનનું શ્રવણ સમ્યક પ્રકારે અવધારણ થવાથી યાવત મોક્ષ પ્રાપ્ત થાય. એવા જ્ઞાની પુરુષનું એક વચન અને એક વચનનું અવધારણ એટલે કે નિશ્ચય થઈ જાય, નિર્ણય થઈ જાય, ગ્રહણ થઈ જાય. ગ્રહણ કરીને પકડી રાખવાનું છે, પકડ કરી લેવાની છે. છોડી દઈએ તો ન ચાલે. કોઈ ધક્કો મારે ને હાથમાંથી વસ્તુ પડી જાય, આપણું બેલેન્સ ન રહે અને પડી જાય, એમ ચાલે નહીં. એક વસ્તુ પકડી તે પકડી, હવે આ પકડ છૂટે નહીં. બાળકની મુઠ્ઠી ઘણી સ્ટ્રોંગ હોય, ડૉક્ટર્સ પણ એને ખોલી શકતા નથી ઘણી વખત. એમ આપણી મુઠ્ઠી પણ એવી પકડવાળી હોય કે એવી મુઠ્ઠીની પકડ જોરદાર હોય કે એકવાર પકડ્યું તે પકડ્યું, લીધી વાત મૂકે નહીં, પ્રભુ પ્રભુ લઈ લાગી નહીં. એમ જે રઢ લાગે, હઠ લાગે કે હવે તુહી બીજી કોઈ વાત નહીં. બીજું કાંઈ જીવનમાં અને જગતમાં શેષ રહેલા વર્ષોમાં જોઈતું નથી. તુજ વીણ કોઈની સાથે પ્રયોજન, ભવમાં ન હો જોઈએ યાચું, એવો ભાવ થઈ જાય. તેવી પકડ કે નિશ્ચય કે નિર્ણય અને સારા ભાષામાં, શિષ્ટ ભાષામાં અવધારણ કરવાથી. ફરીથી કે આવા નિર્ગ્રંથ મહાત્માના દર્શનથી પણ પ્રતીતિ આવી જાય, આપણને આપણા નિજ સ્વભાવનું ભાન થઈ જાય. અહો તે પ્રભુ કેવા શાંત છે, એમની કેવી અવિકારી નિર્વિકારી મુદ્રા છે. પછી આપણે સ્તવનમાં ગાઈએ કે અવિકારી મુદ્રા ઝીણંદા પ્યારા, ઝીણંદા પ્યારા. તો શું કામ પ્યારા છે? તો કે એની મુદ્રા શાંત છે, એની નિર્વિકારી છે, અવિકારી પ્રભુ છે માટે. એટલે દર્શનથી પ્રતીતિ આવી જાય. ગૌતમ પ્રભુને મહાવીર સ્વામીના દર્શન માત્રથી પ્રતીતિ આવી ગઈ. પેલો તો માનસ્તંભ જોઈને ગળી ગયું, એ બાહ્ય વસ્તુ હતી. પછી મહાવીર સ્વામીના દર્શન થતાં જ પ્રતીતિ આવી ગઈ. તો એ દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક એ વચનામૃતજીની વાત છે. તો નિર્ગ્રંથ મહાત્માના દર્શન એ પણ આવી ગયું. પછી સમાગમ પણ આવ્યું. અને જે વચનામૃતજીમાં મંગલાચરણમાં મૂક્યું છે તે પહેલું સત્પુરુષના વચનામૃત. જે કંઈ છે તે મુદ્રાથી લક્ષ થતું હોય તો થાય, નહીં તો એમના વચનરૂપી અમૃતથી તો આપણને સ્વાદ મળે જ મળે એમ થવું જોઈએ. અને પછી સત્સંગ સત્સમાગમથી થાય. તો આ ત્રણ વસ્તુ મૂકી છે, લાઇનબંધ મૂકી છે. પ્રભુશ્રીજીને કહ્યું
કે નિર્ગ્રંથ મહાત્માના દર્શન અને સમાગમ મુક્તિની સમ્યક પ્રતીતિ કરાવે છે. એટલે હે પ્રભુશ્રીજી, મુનિવર, તમારા દર્શનથી આ પ્રતીતિ થવી જોઈએ, ન હોય તો તમારે તેવું કરવાનું છે, થવાનું છે, લાગવાનું છે. આપણને જેમ કોઈ કહે તમે તો શાણા, સમજુ, તમે ડાયા, તમને કહેવાય, સમજે તેને કહેવાય, બીજાને થોડું કહેવાય છે, યોગ્ય હોય તેને કહેવાય, એમ કૃપાળુદેવ પ્રભુશ્રીજીને ધીમેકથી કહી દે છે કે તમારી બીજાને આવી પ્રતીતિ આવવી જોઈએ. હોય તો સારી વાત છે, ન હોય તો આવવી જોઈએ. સમ્યક પ્રતીતિ કરાવે છે. પોતાની તો છે જ. તથારૂપ મહાત્માના, તેવા જ કોઈક મહાત્માના એક આર્ય વચન કીધું છે. કોઈ પણ વચન આર્ય છે, છતાં કૃપાળુદેવે ખાસ શબ્દ મૂક્યો આર્ય વચન. આર્ય એટલે ઉત્તમ. ઉત્તમ એટલે જે તમ એટલે અંધકાર, મિથ્યાત્વ અજ્ઞાનરૂપી અંધકાર, એનું ઉન્મૂલન કરી નાખે છે, જડ મૂળથી કાપી છેદી નાખે છે, તેનું નામ ઉત્તમ. ઉત્તમ એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ ક્યારે થાય તો કે આત્મા તો છે જ, આત્મા જેવો કોઈ દેવ નથી, પણ બહિરાત્માપણું છે. તો બહિરાત્માપણું છૂટે છોડે જાય એટલે શું થાય? અંતરાત્માપણું પ્રગટે, એટલે કે સમ્યક દર્શન થઈ જાય. અને સમ્યક દર્શન થાય એટલે પરમાત્મા દર્શનની ઝાંખી થઈ, છેવટે પરમાત્મા થઈ જાય છે. તો અહીંયા પણ એમ જ વાત છે કે આર્ય વચનનું, ભગવાનનું એક જ વચન માનો કે મળી ગયા હોય ને આપણને કહ્યું હોય કે રાગ દ્વેષ ન કરવા, થઈ શકે આપણાથી? એવી રીતે કહ્યું હોય કે ખમી ખૂંદવું. કોઈ પણ જીવનના મોડ પર ગમે તે સંજોગ આવે, કોઈ બાળી મૂકે તોય ભલે ને કોઈ મારી નાખે તોય ભલે, અને હદમાં હદ મોટે ભાગે તો વચન બાણ જ આવવાના છે અત્યારે. તો એ જે વચનરૂપી બાણથી હણી નાખીએ તોય ભલે આવે, પણ અમારા આત્માને કાંઈ થવાનું નથી. ખમી કૂંદવાની આજ્ઞા. કે કોઈક વખત કે અસંગ રહેજો, અસંગ, અથવા લખી આપે અસંગ. બધેથી અસંગ એટલે રાગ રહિત થવાનું છે, અને સંગ રહિત એટલે સોબત વિનાના થવાનું છે. કે સાથે હોવા છતાં સાથેપણાનો ભાવ નથી, કે આત્મા એકલો જ છે, એકલો આવ્યો, એકલો જન્મ્યો, એકલો મરશે, એકલો જવાનો, તો કેમ ભૂલી જઈએ છીએ? આજ્ઞા ભક્તિ વખતે સીધું સાદું સચોટ વચન મૂક્યું છે મુદ્રાલેખમાં, શિલાલેખમાં. શું કામ? કે આત્મા એકલો આવ્યો છે, કે જીવ એકલો આવ્યો છે, એકલો જવાનો છે, સાથે બીજું કાંઈ નહીં આવે. એ વચન ટંકોત્કીર્ણ છે, સામાન્યપણે લાગે છે, પણ જો આજ્ઞા લેતી વખતે એ મંત્ર, એ શબ્દ ઉપર આપણો ભાર હોય, આપણું વજન જાય, આપણું ધ્યાન જાય, તો આપણને લાગે ત્યારે ને ત્યારે તે વસ્તીની, તે વ્યક્તિની સ્થિતિ થઈ જાય કે હો, આ મને કહે છે, મારા માટે જ કહે છે. કોઈ ધન્ય ઘડી, ધન્ય પળ કે આજ્ઞા લેવાનું આવ્યું, અને સામે કેવું વચન છે, સામે ભગવાનના કેવા મુદ્રા છે. ભગવાન પોતે જ છે, ગોખમાં બિરાજમાન છે જ એમ માનીને આપણે એમની પાસેથી આજ્ઞા લઈએ છીએ, તો એ પ્રત્યક્ષ નથી, એ ગોખમાં છે એમ તો બોલવું પડે છે. બાકી પ્રત્યક્ષ જ છે કે સામે બિરાજમાન છે, અને આપણે એમની પાસેથી આજ્ઞાનું પડીકું, આજ્ઞા પ્રાભૃત, આજ્ઞાનું ભેટ લઈએ છીએ. ધન્ય છે તે પણ. તો એવા એક વચનનું સમ્યક પ્રકારે અવધારણ થઈ જાય તો યાવત મોક્ષ થાય. મોક્ષે લઈ જાય, કેમ ન લઈ જાય? એમ શ્રીમાન તીર્થંકરે કહ્યું છે. પછી તો આપણે વિચારવાનું જ નથી, સ્વીકારવાનું જ છે. શ્રીમાન તીર્થંકર, શ્રીમાન આ ભાઈ તે બેન નહીં, શ્રીમતી આ બેન એમ નહીં, પરંતુ શ્રીમાન તીર્થંકર કયા? તીર્થંકર દેવને કહીએ છીએ શ્રીમાન, એટલે તો હવે કોઈ પણ આત્માને શ્રીમાન લખાય છે, કોઈ પણ ભાઈને આત્મા લખાય છે, શ્રીમાન અને શ્રીમતી. શું કામ? તો કે એ તો સમાજમાં શોભિત હોય, લક્ષ્મીવાન હોય, ધનવાન હોય, સંસ્કારી હોય, ઓળખીતા હોય, સ્નેહીજન હોય, એટલે આપણે શ્રીમાન લખીએ. અહીંયા શ્રીમાન એટલે આત્માની અનંત ચતુષ્ટય, અનંત શ્રી, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, આ જે ચતુષ્ટય વિરાજમાન છે તે શ્રીમાન તીર્થંકર છે. એ તીર્થ સ્થાપી શકે છે. પોતે જંગમ તીર્થ છે, પછી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપે ચતુર્વિધ સંઘની તીર્થની સ્થાપના કરે છે, તે શ્રીમાન તીર્થંકર કહીએ છીએ. એમનેમ તો તીર્થંકર કહેતા નથી. તો એવા ભગવાને કહ્યું છે તે યથાર્થ છે. કૃપાળુદેવને જાણે કે મહાવીર સ્વામીનું આ વચન પોતાને લાગુ પડતું હોય, પોતાને યાદ આવી ગયું હોય તેમ લખ્યું, અને પોતે પણ શ્રીમાન તીર્થંકર જ છે. 25માં થાય નહીં, પણ 25માં મહાવીર તો થઈ શકે ને, અનંત ભગવાન થઈ શકે છે, અનંત જીવો મોક્ષે જઈ શકે છે, તે બધાને મહાવીર કહેવાય. મહાવીર સ્વામી એક જ થાય છે એવું નથી, એનું નામ તો વર્ધમાન સ્વામી છે. ખરેખર તો મહાવીરતા પ્રગટાવી, જે કોઈ વીરતા પ્રગટાવે છે, મહાવીર થાય છે, તે બધા જ સિદ્ધાર્થમાં થાય છે. તો અહીંયા કૃપાળુદેવ બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર છે, એટલે એ અપેક્ષાએ પણ કહ્યું છે. અને કૃપાળુદેવને મહાવીર સ્વામીનો બોધ કે વચન જાણે સ્મૃતિમાં આવી ગયું હોય, અથવા તો સાથે જ છે, અને લખી નાખ્યું કે એમ શ્રીમાન તીર્થંકરે કહ્યું છે. તે પોતે સ્ટેમ્પિંગ કરે છે. પોતે મહાવીર સ્વામી પછી થયેલા બીજા મહાવીર છે, એટલે તે સ્ટેમ્પ મારે છે, પ્રિન્ટ કરે છે, લગાવે છે, એટલે કે છાપ આપે છે કે તે યથાર્થ છે, તે
તે સાવ સાચી વાત છે. આપણે કોઈ વસ્તુ જોઈ હોય, જાણી હોય, ખબર હોય અને પછી કોઈને કહેતા હોય, કેટલી કુમારીથી કહેતા હોય કે એમ જ છે, એ જ સાચું છે, આ એ જ ભાઈ છે, આ એ જ બેન છે, આ પ્રમાણે જ લખ્યું છે, આ જગ્યાએ જ મૂક્યું હતું, આમ જ બનાવાય, આમ જ કરાય, એમ જેમ કહી શકીએ છીએ તેમ કૃપાળુદેવને પણ ખાતરી છે કે માર્ગ આમ જ છે, પ્રાપ્તિ આમ જ છે. અને પછી કહે છે કે એમ ભગવાને કહ્યું છે કે એક વચનથી મોક્ષ થાય તો થાય, એમ જ કહે છે કે તેનું સમ્યક પ્રકારે અવધારણ કરશો તો મોક્ષ થાય, તે યથાર્થ છે. એટલે કે તે આત્માને યથાર્થપણું પ્રાપ્ત કરાવે છે. યથાર્થ એટલે જેમ છે તેમ, તો આત્મા તો જેમ છે તેમ જ છે, એનું સ્વરૂપ જેમ છે તેમ પકડાવી દે છે. બીજું, યથાર્થ સમાસની રીતે જુઓ તો અર્થમ અનતિક્રમ્ય, એટલે આત્માનું ઉલ્લંઘન, આત્માને ઓળંગ્યા વિના, ભૂલ્યા વિના આત્માને આત્મામાં જ રાખી દે છે. આત્મા યાદ જ છે, ભૂલી ગયેલી વસ્તુ હોય, વ્યક્તિ હોય તો યાદ કરવાની હોય, પણ આપણને આપણું આત્મસ્મરણ હોય જ, તો પછી તે યથાર્થ છે. એટલે કે એવા વ્યક્તિને, એવી વસ્તુને, એવી ઘટના ઘટે તો તે યથાર્થ છે. અને યથાર્થ થાય એટલે યથાખ્યાત ચારિત્ર આવે. યથાખ્યાત ચારિત્ર આવે એટલે કેવલ જ્ઞાન હોય ને મોક્ષ હોય. દેખીતી વાત છે, એમાં નવાઈ નથી, સીધું ગણિત છે. પણ વાંધો ક્યાં પડ્યો? આ જીવમાં તથારૂપ યોગ્યતા જોઈએ. ધીમેકથી છેલ્લે લખી દીધું, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સમજ પર ભાર આવ્યો એટલે તો આત્મસિદ્ધિજી શાસ્ત્રમાં પેલી ગાથા સમજ પર મૂકી કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ. અહીંયા પણ લખી દીધું કે મોક્ષ છે, યથાર્થ છે. આપણને બરાબરનું આમ ટેમ્પટેશન આપ્યું કે આકર્ષી દીધા કે મોક્ષ તો આટલો સહેલો છે, અથવા તો મોક્ષે જ પહોંચાડી દીધા. અને પછી ધીમેકથી લખ્યું કે પણ આ જીવમાં તથારૂપ યોગ્યતા જોઈએ. જો સામે તથારૂપ શ્રીમાન તીર્થંકર દેવ હોય, એનું પરિણામ તથારૂપ મોક્ષ થતું હોય, યાવત મોક્ષ થતું હોય, તો પછી વાંધો ક્યાં? તો કે જે ઉપાદાન છે, જેણે જવાનું છે, તેનામાં યોગ્યતા જોઈએ. જો તેનામાં યોગ્યતા હોય, તેનામાં અધિકારીપણું હોય, લાયકાત હોય, પાત્રતા હોય, તો એ મોક્ષે જાય જ, સવાલ જ નથી. લિખિતંગ શાંતિ. અને તે પહેલાંનું વચન પરમ કૃપાળુ મુનિવરોને ફરી નમસ્કાર કરીએ છીએ. નમસ્કાર શરૂઆતમાં મૂક્યા, આટલું લખ્યા પછી નમસ્કાર એમ લખવાની બદલે ફરી નમસ્કાર કરીએ છીએ. પ્રભુ શ્રીજીની દશામાં ઘણું બધું વર્ધમાનતા હોવી જોઈએ, તો જ કૃપાળુદેવે આવું લખ્યું હોય એમ સમજાય છે. કેમ કે કૃપાળુદેવ તો વવાણિયામાં બિરાજમાન છે, પ્રભુ શ્રીજી તો ચરોતર ભૂમિમાં છે, સામસામાં નથી, પત્રલેખન ચાલે છે. તો એ વખતે કૃપાળુદેવના જ્ઞાનમાં જણાઈ જાય કે પ્રભુ શ્રીજીની દશા વર્ધમાન થતી જાય છે, તે સમયે આ લખાયું હોવું જોઈએ. ઓમ શાંતિ શાંતિ. હવેનો પત્ર છે એ જ તિથિ તારીખનો છે, પત્રાંક 930, વવાણિયા, જ્યેષ્ઠ સુદ 13, સોમ વિક્રમ સંવત 1956, તારીખ 11/6/1900. એ જ તિથિ, એ જ પવિત્ર તિથિ તારીખે લખાયેલો પત્ર. પાત્ર બદલાય છે, એટલે કે બીજા કોઈ મુમુક્ષુને લખ્યું છે. હવેનો પત્ર છે તે પૂજ્ય શ્રી સુખલાલભાઈ છગનલાલભાઈને લખ્યો છે. ઓમ. પત્ર અને સમયસારની પ્રત સંપ્રાપ્ત થઈ. કૃપાળુદેવે આગલા પત્રમાં સમયસારજી વગેરે પુસ્તક મંગાવ્યું છે, એની પહોંચ આપી છે, એ પ્રાપ્ત થઈ. ઘણા બધા શાસ્ત્રો સુખલાલભાઈએ પહોંચાડ્યા છે અને કૃપાળુદેવને સંપ્રાપ્ત થયા છે. દરેક વખતે પહોંચ આપી છે. અને હવે આગળ પત્રમાં શું કહે છે તે વિચારીએ. કુંદકુંદાચાર્ય કૃત સમયસાર ગ્રંથ જુદો છે, આ ગ્રંથ કરતાં જુદા છે, અને ગ્રંથનો વિષય પણ જુદો છે. ગ્રંથ ઉત્તમ છે. સમયસારજી એટલે શ્રી કુંદકુંદ ભગવંતે જે બોધ આપ્યો છે, જે 84 પ્રાભૃત 84 શાસ્ત્રોની ભેટ આપી હતી, એમાં ગ્રંથાધિરાજ ગ્રંથ શિરોમણી કહેવાય તેવો સમયસાર. અને એ સમયસારજીમાં લગભગ 415-420 જેટલી ગાથા છે, પ્રાકૃતમાં ગાથા છે. અને એ પણ એમણે ક્યારે લખ્યું તો કે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી પાસે જઈ આવ્યા આહારક શરીર, આહારક લબ્ધિધારી મુનિ, અને પોતાને વિદ્યાચારણ લબ્ધિને જંગાચારણ લબ્ધિ હતી, એ લબ્ધિ વશાત ત્યાં જઈ શક્યા છે. આવું કોઈક વિરલો જ જઈ શકે. અને ગયા પછી, એટલે કે ત્યાં જઈને શંકાનું સમાધાન થયા પછી વિધિન નો ટાઈમ, લગભગ એમ કહેવાય કે અંતર્મુહૂર્તમાં પાછા આવી ગયા. અને તે વખતે જે ભગવાન પાસેથી બોધ લઈને આવ્યા છે તે બધો જ બોધ એમણે ગ્રહણ કર્યો. અને ત્યાર પછી જે લખ્યું છે
તે આ સમયસાર ગ્રંથ છે. એટલે કે એ જે પણ નહીં જેવી શંકા હોય કે નહીં જેવું સમાધાન બાકી હોય એ થઈ ગયા પછીનું છે, એટલે કે પ્રાપ્તિ પછીની છે, એટલે જેમ તેમ વાત નથી. એ સમયસારજી ગ્રંથ આપણને મૂળ અક્ષરમાં જ મૂળ પ્રત મળે છે, એટલે કે 2000 વર્ષ પહેલાં લખાય છે, જેમ છે તેમ કોઈ પણ પ્રકારના ફેરફાર વિના મળી શક્યો છે. એ સમયસાર ગ્રંથની વાત છે. સમય કહેતા આત્મા, સમય એટલે કાળ, સમય એટલે ટાઈમ ફેક્ટર, એ જ આપણને યાદ આવે, કાળ દ્રવ્ય જ યાદ આવે, પણ બીજો અર્થ જે છે તે સમય એટલે આત્મા. સમ વત્તા અય, સમ સમ્યક પ્રકારે, અય જવું એટલે જાણવું. સમ્યક પ્રકારે તે જ સમયે જેમ છે તેમ જે જાણે છે તેનું નામ આત્મા. એટલે જેમ છે તેમ જાણે છે, સમયની પ્રાપ્તિ કરે છે. એટલે જીવતો જાગતો સમયસાર કોણ થઈ ગયો? તો કે કૃપાળુદેવ. અને આ જે સ્થૂળ રૂપે શાસ્ત્ર રૂપે છે તે આ ગ્રંથ છે તે સમયસાર છે. એ ગ્રંથ જુદો છે, એટલે કે કુંદકુંદ ભગવંતે સમયસારજીનો ગ્રંથ લખ્યો છે તે તો અમે વાંચ્યો છે, મળ્યો છે. એ સમયસાર પ્રાભૃતથી આપણે ઓળખીએ છીએ આજે, તે એ તો છે, એમણે વાંચી પણ લીધો છે, એમના આંખ નીચેથી દૃષ્ટિ તળેથી નીકળી ગયેલો છે. એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે એવી દશા છે, એટલે એ સવાલ નથી. પણ અત્યારે જે તમે મોકલ્યો છે એ ગ્રંથ કરતાં જુદા છે, અને ગ્રંથનો વિષય પણ જુદો છે, અને ગ્રંથ ઉત્તમ છે. તો સમયસારજીમાં જીવ અજીવ વગેરે 9 તત્વ છે, એને લક્ષમાં રાખીને આત્માનું નિશ્ચયાત્મક રૂપે નિરૂપણ કરેલું છે, એ આપણે જાણીએ છીએ. એ સમયસારજી તો ઓર જ છે, પરંતુ તમે જે મોકલ્યો સમયસાર એ પણ જુદો છે. તો પ્રશ્ન થાય કે 2-4 સમયસારજી છે કે શું? તો પહેલો વિચાર આવે કે નાટક સમયસારજી. તો એ તો નાટક શબ્દ આગળ છે કે જે સમયસાર બનારસી દાસજીએ લખ્યો છે તે, એ દોહામાં છે, પદ્યમાં છે, અનેક પ્રકારના છંદમાં છે, એ જુદો છે. એને તો નાટક સમયસાર બોલીએ છીએ, એ નહીં. પછી સમયસારજી ગ્રંથ કુંદકુંદ ભગવંતનો છે, એના પર બરાબર 1000 વર્ષ પછી અમૃતચંદ્ર સુરીજીએ સમયસાર કળશ લખ્યું, તો એ ગ્રંથ છે? એ પણ નથી. એ તો વસ્તુ વિષય એક જ છે. સમયસાર ગ્રંથની ટીકા રૂપે છે, કળશ ચડાવ્યો છે, તો એ પણ નથી. તો કયા સમયસાર? તો આપણે વિચારવાનું આવે કે દેવસેન આચાર્ય થઈ ગયા, એમણે કારણ સમયસાર અને કાર્ય સમયસાર એવી રીતે સમયસારજી લખ્યો છે. એ સમયસારજી પણ નથી, કેમ કે એનો વિષય પણ જુદો છે. પછી વટકેર સ્વામી થઈ ગયા છે, ધુરંધર આચાર્ય છે, સાઉથમાં જ થયા છે, એમણે મૂલાચાર લખ્યું છે. એ મૂલાચારમાં એક અધિકાર, એક પ્રકરણનું નામ સમયસાર અધિકાર છે. તો એ કેવું છે? એનો વિષય જુદો છે થોડો, પણ એ આની સાથે બંધબેસતો નથી, એટલે એ પણ નથી. તો કયો સમયસાર હોઈ શકે? તો વિક્રમ સંવત 1380માં શ્રી પાર્શ્વદેવ નામના દિગંબર આચાર્ય મુનિ થઈ ગયા, અને એ આચાર્ય ભગવંતે એક સમયસાર લખ્યો, જેનું નામ રાખ્યું સંગીત સમયસાર. સંગીત સમયસાર છે એટલે આપણને એમ થાય કે સંગીત સંબંધી વાત હશે. એ છે, આત્માનું સંગીત જ છે, એટલે આત્માની કોઈ પણ વાતને સંગીત સાથે કનેક્શન છે, સારું એવું કનેક્શન છે. એનાથી જે સુરતા સુરતી સદાય છે એ કોઈ ઓર હોય છે. તો સંગીત સમયસાર તો એ દિગંબર આચાર્ય મુનિએ લખ્યું છે. તેમાં શું છે, એનું કન્ટેન્ટ શું છે, એનો વિષય શું છે? તો કે એમાં 9 અધિકરણ મૂક્યા છે: નાદ, ધ્વનિ, સ્થાયી, રાગ, વાદ્ય, તાલ, અભિનય, પ્રસ્તાર, અને છેલ્લું છે તે આધ્વયોગ. એટલે આ 9 પ્રકારે મૂકેલા છે. એમાં કૃપાળુદેવને અને આપણને અત્યારે મુમુક્ષુને શું કનેક્શન છે, શું કન્સર્ન છે? ફરીથી કહું કે આત્માનું અદ્ભુત સંગીત ગુંજાવવા માટે આ સંગીત કંઈ અનિવાર્ય છે એમ નથી કહેતી, પણ અત્યંત મદદગાર છે, સહાયક છે. આત્માનું સંગીત અનાહતનાદનું છે, આપોઆપ વગડી ઉઠે, એ પણ વાજી ઉઠે એવું છે. પણ એ સંગીતની દશા આવે ત્યારે થાય, અનહતનાદ વાગે ત્યારે થાય. પણ તે પહેલાં શું? તો કે તે આ સંગીતની સુરતા એ આત્માની મસ્તીમાં મૂકી દે છે. પછી બીજું શું છે? તો કે એમાં 1600 શ્લોક છે, અને 1600 શ્લોકની અંદર દિગંબર મુનિની ધ્યાન સંબંધી જે મુદ્રા હોય, ધ્યાન સંબંધી જે ચિંતન હોય, ધ્યાન સંબંધી જે વિચારણા હોય, તે બધી જ આ સંગીત સમયસાર ગ્રંથમાં મૂકેલી છે. એટલે મને એવું સમજાય છે કે આ સમયસાર ગ્રંથ હોઈ શકે, સંગીત સમયસાર ગ્રંથ હોવો જોઈએ. બીજા એકેય સમયસાર સાથે ગ્રંથ કરતાં જુદા થયા, ગ્રંથ જુદા થયા, પણ ગ્રંથનો વિષય જુદો નથી. જ્યારે સંગીત સમયસારનો વિષય થોડોક જુદો છે અને ગ્રંથ ઉત્તમ છે, એ પણ ખરી વાત. એટલા માટે એમ સમજાય છે કે સંગીત સમયસાર કૃપાળુદેવને કેવો હોય તેમ લાગે છે. આગળ જઈએ. આર્ય ત્રિભુવને દેહોત્સર્ગ કર્યાના ખબર તમને મળ્યા, તેથી ખેદ થયો, તે યથાર્થ છે. આવા કાળમાં આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે.
સુખલાલભાઈને પત્ર લખ્યો છે. સુખલાલભાઈ અને આર્ય ત્રિભુવન એટલે મોરબીવાળા ત્રિભુવનભાઈ કંઈક પત્ર વ્યવહાર થયો હોય, કંઈક કોન્ટેક્ટમાં હતા, ટચમાં હતા, એટલે એમને દુઃખ લાગ્યું હોય એટલે એમને સાંત્વના આપવા માટે કૃપાદેવ લખે છે કે એ ખબર તમને મળ્યા અને તમને ખેદ થયો, અને એ પત્રમાં ખેદ જણાવ્યો છે સુખલાલભાઈએ, એટલે કૃપાદેવ લખે છે કે તે સાચી વાત છે, કોઈને પણ ખેદ થાય તેવું છે. આવા કાળમાં, આવા સમયમાં આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે. વિરલ શબ્દ વાપર્યો છે, એટલે કોઈક જ હોય, ભાગ્ય જ હોય એવા આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુ. દિન પ્રતિદિન શાંત અવસ્થાએ કરી તેનો આત્મા સ્વરૂપ લક્ષિત થતો હતો. રોજ બરોજના પરિણામ જે હતા તે કૃપાદેવના જ્ઞાનમાં છે અને અહીંયા પાને ચડાવ્યા છે કે દિન પ્રતિદિન રોજ રોજ એની શાંત અવસ્થામાં વૃદ્ધિ થતી જતી હતી. તેનો આત્મા સ્વરૂપ લક્ષિત થતો હતો, એટલે કે સ્વરૂપને નિહાળતો જતો હતો. સ્વરૂપનો લક્ષ્ય તો બંધાઈ ગયો હતો અને લક્ષ્ય સાથે જે થતું હતું તે સ્વરૂપને નિહાળવું, કોઈ પણ વસ્તુને અવલોકવું, નિહાળવું, દેખવું, જોવું, બધામાં ફરક છે. અહીંયા અવલોકવાની વાત આવી, અહીંયા નિહાળવાની વાત આવી, અહીંયા નિભાવવાની વાત આવી. સંભાળે, સ્વરૂપ સંભાળે તો એને નિર્વાહ કરે, એને નિભાવ્યું કહેવાય. અને એવી રીતે નિહાળે છે એટલે કે બરાબરનું અવલોકન કરે છે કે એનો આત્મા ક્યાં દોષ છે, વીણી વીણીને ગણી ગણીને દોષ કાઢવા માટે તત્પર એવા આર્ય ત્રિભુવનભાઈ હતા અને એની આ વાત મૂકી છે. કૃપાદેવે એમની દશા બહુ જ 2-3 લીટીમાં સ્પષ્ટ મૂકી દીધી છે. આગળ વાંચીએ કે કર્મ તત્વને સૂક્ષ્મપણે વિચારી નિધિધ્યાસન કરી આત્માને તદ અનુયાયી ધારાની પરિણતિનો નિરોધ થાય એ તેનો મુખ્ય લક્ષ્ય હતો. એને વીણી વીણીને ગણી ગણીને દોષ કાઢે છે, એવી રીતે વીણી વીણીને ગણી ગણીને કર્મ મીમાંસા, કર્મ તત્વની વિચારણા બહુ જ સૂક્ષ્મપણે વિચાર્યું છે. એટલે કે કર્મગ્રંથની સૂક્ષ્મ વિચારણા કરે એના કરતાં કર્મ તત્વને સૂક્ષ્મપણે ક્યારે વિચારાય. કારમણ વર્ગણાની વાત આવી. આ જેવી તેવી વાત નથી. કર્મને તત્વ કહી દીધું, કેમ કે કર્મ શું છે તો કે અજીવ તત્વ છે, એ કારમણ વર્ગણા છે, પૂતગલ છે. એટલે અહીંયા અજીવ તત્વને પૂતગલ તત્વ લખવાની બદલે માત્ર કર્મ તત્વ લખ્યું, એટલે જડ તત્વને સૂક્ષ્મપણે વિચાર્યું છે. વિચારનારો તો એક ચેતન જ છે. કર્મની ઘણી મીમાંસા કરી છે અને પછી નિધિધ્યાસન કરી. એ કર્મ શું કરી શકે, કર્મ સ્થિર કે હું સ્થિર, જાણે કર્મની સામે પડ્યા હોય તેવી રીતે નિધિધ્યાસન કરી છે. એટલે કર્મને બરાબર મુખ્ય કર્યા છે. આપણને એમ થઈ જાય કે કર્મને મુખ્ય કરે, પરંતુ અહીં લખ્યું છે એટલે વિચારીએ કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચાર કર્યો એટલે જીવ ત્યારે કર્મમય થઈ જાય, કર્મ જેવો થઈ જાય તો જડ જેવો થઈ જાય. એ તો આપણને ગમે નહીં. તો કર્મ કરીને કર્મની છાયામાં રહીને શું કર્યું, આત્માને તદ અનુયાયી પરિણતિનો નિરોધ કર્યો. કર્મ ભાવ જ વેદાઈ જાય એવી પરિણતિનો નિરોધ કર્યો. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. એટલે કર્મ કરીને કર્મને આગળ વિચાર્યા, પણ વિચારીને પાછળ મૂકી દીધા કે તું મને શું કરી શકવાનો છો. હું કર્મ પ્રમાણે વિચારવાનો નથી. કર્મની ધારા જુદી છે, મારા જ્ઞાનની ધારા જુદી છે. હું જ્ઞાન ચેતનાનો સ્વામી, જ્ઞાન ધારાનો સ્વામી. કર્મ ધારા ઉપર વિજય મેળવી દઈશ. બંને ધારા જીવની, કોઈ પણ જીવની સાથે જ ચાલતી હોય છે. તો કર્મધારા ઉપર જ્ઞાનધારાનું જોર પ્રબળપણે પ્રવર્તી ગયું. ચોખ્ખું લખ્યું છે કે કર્મ તત્વને સૂક્ષ્મપણે વિચાર્યું, સૂક્ષ્માથી સૂક્ષ્મ વિચારણા કરી. કર્મ તત્વ કરતાં વધારે સૂક્ષ્મ વિચારણા આત્માની પરિણતિની છે. અને એને નિધિધ્યાસન કર્યું. કોને? કર્મ તત્વની. એ બધી વાત કરી. આખી જિંદગી કે ને એમ આખો વખત જેટલો સ્વાધ્યાય કર્યો તેમાં કર્મ. તો આપણને એમ થાય કે આ તો નિગોદની જ વાત કરે છે, તો નિગોદ થઈ ગયા કે શું, કે નિગોદમય થઈ ગયા? તો કે કર્મમય થઈને જેટલું થાય તેટલું બરાબર અભ્યાસ કરીને પછી એને મૂકી દીધું, પોટલું વાળીને મૂકી દીધું કે આત્માને તદ અનુયાયી પરિણતિનો નિરોધ થાય. હવે તમને સંભાળવાના નથી. હવે તમારું ભણી લીધું, તમારું બધું જોઈ લીધું, જાણી લીધું, તમે એક બાજુ ને અમે એક બાજુ. એમ આત્મા મોટાભાગના આત્મા એ પ્રમાણે પરિણતિ કરતા હોય. કર્મ ભાવે વળી જતા હોય, ઢળી જતા હોય. કર્મને જ દોષ દઈ દે. તો કર્મને દોષ દેવાની બદલે કહે છે કે તમે આમ અને અમે આમ, તમે જુદા છો, અમે જુદા છીએ. એટલે એવી પરિણતિનો નિરોધ થાય એવો મુખ્ય લક્ષ્ય હતો. એટલે કર્મભાવને એમણે ફગાવ્યો હતો, ઉડાવ્યો હતો. અને મોક્ષભાવની જે લક્ષ્ય, કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ આત્મભાવમાં રહેતા હતા. શું કામ આવું કહેવાનું મન થાય છે? લખ્યું છે. અને વળી પાછું છેલ્લું વચન આવે છે કે વિશેષ આયુષ્ય હોત તો તે મુમુક્ષુ ચારિત્ર મોહને ક્ષીણ કરવા પ્રત્યે અવશ્ય પ્રવર્તત. કૃપાદેવ કહે છે આયુષ્ય ઓછું પડ્યું, જેમ સમ્યક દર્શન થતું હોય, ધારા આગળ જતી હોય ને કાયોત્સર્ગમાં હોય ત્યારે જ આયુષ્ય પૂરું થઈ જાય તો શું કરે? કાઉસર્ગ પૂરો ન થયો,
આપણે માળા ગણતા ગણતા દેહ છોડી દઈએ તો એમ થાય કે માળા પૂરી ન કરી તો બધા કે અરે રે આજ્ઞાય પૂરી ન કરી. પણ જે આજ્ઞા ઉઠાવવાની હતી, કે જે 3 માળા કરવાની આજ્ઞા હતી કે 1 માળા કરવાની હતી, જે આજ્ઞા સ્વભાવમાં પહોંચી જવાની હતી, સ્વરૂપ સંભાળી લેવાની હતી, એ આજ્ઞા તો પૂરી થઈ ગઈ. એ મણકા ઉપર આંગળી સ્થિર થઈ ગઈ, આત્મા સ્થિર થઈ ગયો. તો પછી આજ્ઞામાં જ રહ્યા ને. એવી રીતે ચારિત્ર મોહને ક્ષીણ કરવા માટે જે બધા કશાય ન કશાય બધામાંથી નીકળી જવાનું હતું, તો એ પ્રત્યે એ આયુષ્ય હોત તો ક્ષય કરીને કેવલ જ્ઞાન પામ્યો હોત. એ આ આર્ય ત્રિભુવનની વાત છે એમ સમજાય છે. ચારિત્ર મોહનીયનો ક્ષય એટલે કેવલ જ્ઞાન છે. દર્શન મોહનીયનો ક્ષય એટલે મિથ્યાત્વ ગયું. ચારિત્ર મોહનીય કહેતા 16 કશાય, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન, એ ચારેયની ચોકડી એટલે 16 કશાય. પછી હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રી પુરુષ, નપુસક, વેદ એટલે 9 નો કશાય. 25 નો કશાય જાય અને 3 પ્રકૃતિ દર્શન મોહની પહેલાં ગઈ હોય તો બાકી શું રહે? એકેય કર્મ પ્રકૃતિ બાકી ન રહે. કેવલ જ્ઞાન સુધી પહોંચી જાય તો કે જો આયુષ્ય હોત તો એ કેવલ જ્ઞાન પ્રત્યે અવશ્ય પ્રવર્તત. કૃપાળુદેવે ખાલી હોત પ્રવર્તત નથી લખ્યું, અવશ્ય લખ્યું છે. ચોક્કસ પ્રવર્ત્યો હોત. પછી પત્રમાં લખ્યું છેલ્લે, ઓમ શાંતિ શાંતિ શાંતિ. કૃપાળુદેવ તો ઘણા પત્રોથી શાંતિ પરમ શાંતિમાં જ છે. અને લિખિતંગમાં મૂક્યું છે કે આ કૃપાળુદેવે આ કઈ દશામાં આવીને લખ્યું હશે એ જ વિચાર કરતાં સમજાતું નથી. સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે એવી દશામાં, એવી સ્થિતિમાં આ કલમ લઈને પાને લખવું એટલે આંખ પાસેથી રેતી ઉપડાવવા જેવું, આંખની પાંપણ પાસેથી રેતી ઉપડાવવા જેવું. એથી પણ અગત્યનું કાંઈક ઉપમા મળતું નથી, ઉપમાન જડતું નથી. એટલે આપણે બંધ થઈ જઈએ છીએ, શાંતિ રાખીએ છીએ. પરંતુ કૃપાળુદેવે એવી દશામાં આ પત્ર લખવાની કૃપા કરી, પહોંચ આપે છે. આ શિષ્ટાચાર છે, શિષ્ટ પુરુષોનો વિનય છે કે મને મળી ગયું છે અને જે એમાં છે તે ઉત્તમ છે. એટલે કે નજર પડી ગઈ છે, દૃષ્ટિ તળેથી નીકળી ગયું અને લખ્યું કે એ જુદો છે. એટલે સંગીત સમયસારના વખાણ સાથે આર્ય ત્રિભુવનની દશા પણ એમણે સ્પષ્ટ કરી દીધી છે. ધન્ય છે ત્રિભુવનભાઈના આત્માને પણ. પત્રાંક 931, ભવાણિયા, જેઠ વદ નોમ, ગુરુ, વિક્રમ સંવત 1956, તારીખ 21/6/1900. હવેનો પત્ર બનેવી શ્રી ચત્રભુજભાઈ બેચરભાઈ મહેતાને લખાયો છે. એ બનેવી શ્રી આમ તો મોરબી રંગ પર બેલા લાઈનમાં જેતપર આવેલું છે. જેતપર લજ્જાઈ છે તે નહીં, પણ પેલી બાજુ છે તે ત્યાં રહેવાસી છે, ત્યાંના નિવાસી છે. પરંતુ અત્યારે આ પત્ર લખાયો છે ત્યારે ચત્રભુજભાઈ મોરબી પધાર્યા છે અને કૃપાળુદેવના પિતાશ્રી પણ મોરબી છે. તો બનેવીનું સ્થાન મોટાભાઈની જગ્યાએ, બાપુજીની જગ્યાએ અથવા તો સંસારમાં, વ્યવહારમાં ઘણું અગત્યનું હતું, આપણે જાણીએ છીએ. અને કોઈ પણ બનેવીશ્રીને સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં તો મહેતા જ કહેવાય છે. તે વખતે કોઈ પણ નામ લેવાતું નથી. ગમે તે સરનેમ હોય પણ નામથી બોલાવાનો રિવાજ નથી. જમાઈરાજ કહેવાનો રિવાજ નથી, બનેવીલાલ કહેવાનો રિવાજ નથી, પરંતુ દાસ કહેવાનો રિવાજ નથી, પણ મહેતા કહે છે. તે શુભોપમા લાયક મહેતા ચત્રભુજ બેચર, મોરબી. આજે તમારો કાગળ એક ટપાલમાં મળ્યો. મોરબી વવાણિયા વચ્ચે 35 કિલોમીટર અને નાની ટ્રેન પણ જાય છે, પરંતુ પત્ર તો મળે જ ને. 2 કિલોમીટર 5 કિલોમીટર હોય તો એ પોસ્ટકાર્ડ આ ડબ્બામાં નાખી દીધું તો બીજા ડબ્બામાં મળી ગયું. કોઈએ જાતે જવાનું રહે નહીં, વાહન વાપરવાનું આવે નહીં. તો આ તો 35 કિલોમીટર છે તો એ પત્ર મળી ગયો. પૂજ્યશ્રીને અત્રે આવવાનું જણાવશો. અહીંયા પૂજ્યશ્રી એટલે પિતાશ્રીજી રવજીભાઈની વાત છે. તેમણે પોતાનું વજન વધારવું પોતાના હાથમાં છે. અહીંયા વજન વધારવું એટલે શરીરનું, દેહનું વજન વધારવાની વાત નથી. આપણને પેલું તે જ યાદ આવે. અહીંયા વજન વધારવું એટલે કે માનમાં રહેવું અથવા તો પોતાનું મહત્ત્વ, પોતાનો પ્રભાવ, પોતાની ડિગ્નિટી રાખવી, સાચવવી પોતાના હાથમાં છે. અન્ન, વસ્ત્ર કે મનની કંઈ તાણ નથી. આ પત્ર લખાય છે ત્યારે 56યાના દુકાળનું વર્ષ છે. 1955 વિક્રમ સંવત. એ ચોમાસું નિષ્ફળ ગયું છે. 1956માં પણ હજી ઠેકાણું નથી અને ઋતુને સન્નિપાત થયો છે તે મોરબીમાં જ. કૃપાળુદેવે આકાશમાં વાદળાની દશા જોઈને કહી દીધેલું તે વાત છે. એટલે કે દુકાળ છે, પ્રવર્તે છે, એટલે લખવું પડ્યું છે કે અન્ન, વસ્ત્ર કે મનની કંઈ તાણ નથી. વવાણિયાથી કૃપાળુદેવના પિતાશ્રીજી મોરબી થોડા દિવસ માટે નીકળી ગયા હશે કે રોકાવા ગયા હશે કે મળવા ગયા હશે અને પાછળથી કૃપાળુદેવ પત્ર લખે છે બનેવીશ્રીને કે ત્યાં બાપુજી આવ્યા છે તો એમને અહીંયા ઘરે વવાણિયામાં મોકલી દેવા વિનંતી અથવા તો પહોંચાડી દેવા વિનંતી.
અન્ન વસ્ત્ર મનની કંઈ તાણ નથી, એટલે ખોટ નથી, ખેંચ નથી, તંગી નથી, અછત નથી. અમારા ઘરમાં દુકાળ આવ્યો નથી, દુકાળ છે એની ના નથી, પણ કંઈ ખૂટી પડ્યું નથી કે એમણે ઘર છોડીને બીજે રહેવું જવું પડે, કાંઈ અછત નથી. તો જોઈએ તેટલું અન્ન મળી રહે છે, જોઈએ તેવા વસ્ત્ર છે, અને મનની કંઈ તાણ નથી, એટલે કે માનસિક રીતે પણ કાંઈ તેમને આગ્રહ છે નહીં. અમારો કોઈ એવો આગ્રહ નથી, એટલે કે એમણે કંઈ તાણ રાખવી, એટલે કે ટેન્શન રાખવા જેવું નથી, કોઈ જાતનો અમારો આગ્રહ નથી. એમ કહીને કહી દીધું કે અમારે ખાવાની ખોટ નથી, પણ સાચવવામાં અમારી ટ્રીટમેન્ટમાં કંઈ ભૂલ નથી, ખોટ નથી, વાંધો નથી. આવું કેમ લખવું પડ્યું છે? ફક્ત તેમના સમજ્યા ફેર થાય છે, તેથી અમસ્તો રોષ કરે છે, તેથી ઉલટું તેમનું વજન ઘટે પણ વધે નહીં. એમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ કહીએ, ગેરસમજ થાય તેવી છે. અણસમજણ નથી, પણ ગેરસમજ થાય છે. અમારો કહેવાનો આશય જુદો છે, અમારું કહેવાનો આશય છે એ સમજી શક્યા નથી, એટલે સમજ્યા ફેર લાગે છે. એટલે અમસ્તો એટલે કે નકામો, ખોટો, નાહકનો, મિથ્યા રોષ કરે છે, ગુસ્સો કરે છે, દ્વેષ કરે છે. તેથી ઉલટું તેમનું વજન ઘટે, એમનું મહત્ત્વ ઘટે છે, ડિગ્નિટી ઓછી થાય છે. એમની પર્સનાલિટીમાં એબ લાગે છે, કલંક લાગે છે, એમાં કંઈ વધારો થતો નથી, એટલે એમણે આવું કરવું ઘટે નહીં. તેમનું વજન વધે અને તે પોતાના આત્માને શાંત રાખી કાંઈ પણ ઉપાધિમાં ન પડતા આ દેહ મળ્યાનું સાર્થક કરે, એટલી જ અમારી વિનંતી છે. આ વિનંતી લગભગ ઘરનાની વિનંતી ઠુકરાવતા જ હોય, લગભગ એવું બને. એમાં અહીંયા કૃપાળદેવે લખ્યું, તો કૃપાળદેવના પિતાશ્રીને એવું શું થયું છે? તો કે એમને વ્યસન હતું. એમને 2 વ્યસન હતા, એમાં એક તમાકુનું અને એક અફીણનું. અને એમાં દુકાળ પડ્યો તો એવો ભાવ પિતાજીથી થઈ જાય છે. આપણા ધર્મ પિતાના પિતાશ્રી એટલે આપણા પણ પિતાજી, દાદાજી જ કહેવાય. એમના વિશે અવિનય અભક્તિથી બોલાતું નથી, પણ એમ જ સમજવા માટે કહેવાય છે. એ પણ ક્ષમ્ય નથી. એમના પ્રત્યેનો અવિનય પણ આપણાથી કરાય નહીં. કૃપાળદેવ ન કરે તો આપણાથી અવિનય અભક્તિ થાય જ નહીં, પરંતુ વસ્તુ સ્થિતિ શું છે, આપણે આપણી ભૂલ કાઢવી છે એટલે સમજીએ. તો એમને એવો ભાવ કર્યો, એવું બોલ્યા છે કે બધા અન્ન વસ્ત્ર તો આપે, એની લાણી કરે. એટલે કે જે કંઈ દાતા છે તે આ બધું તો વેચે છે. કોઈ અન્ન આપે, કોઈ કપડાં આપે, વગેરે વગેરે, એની ખોટ નથી. પણ કોઈ તમાકુને અફીણની લાણી કરતું નથી, એની પ્રભાવના કરતું નથી, એનું દાન દેતું નથી. કોઈ સખાવત તો કરે, પણ આ કોઈ આપતું નથી. અને વ્યસનીને હંમેશા વ્યસનને જ ઈચ્છા હોય, વ્યસનમાં જેની રુચિ કે વૃત્તિ હોય, એટલે તો એને વ્યસન કહેતા હોય. આવું કંઈક બોલાયું છે, કૃપાળદેવના જ્ઞાનમાં છે, અને એટલા માટે થાય છે કે આવું કરવા જેવું નથી. અને આમાં તો કોઈ પણ વ્યક્તિને ઠપકો આપે અથવા તો કંઈક લખે કીએ તો નવાઈ નથી. એટલે એમાં કૃપાળદેવની તો વાત જ નથી. કૃપાળદેવ તો જગત આખાના જીવોનું રક્ષણ કરતા હોય અને સંરક્ષણ કરતા હોય અને બરાબર કલ્યાણને પામે કહેતા હોય, માનતા હોય. તો પિતાશ્રીને આ વ્યસનમાંથી મુક્ત કરવા માટે, ઓછું કરવા માટે લખે, એમાં નવાઈ નથી. તેમનું વજન વધે અને તે પોતાના આત્માને શાંત રાખીને કંઈ પણ ઉપાધિમાં ન પડતા એમનું જે કાંઈ મહત્ત્વ છે, માન છે, મોભો છે, એ જાળવી રાખે, એટલી જ અમારી વિનંતી છે. પોતાના આત્માના પરિણામ શાંત રાખે, દ્વેષ બુદ્ધિ ન રાખે. અને એમાં જો કૃપાળદેવ પ્રત્યે કે કોઈ બીજા પ્રત્યે દ્વેષ બુદ્ધિ આવી જાય, ત્યાં પિતાની પુત્ર તરીકે પુત્ર પ્રત્યેની દ્વેષ બુદ્ધિ નથી, પણ અનંતકાળના અનંતાગ્રાની પ્રત્યેની આશાતના થાય, અવિનય થાય, અનંતાનુબંધી લાગી જાય. તે કૃપાળદેવને કેટલું બધું લાગી આવે. જો આપણે સમજી શકીએ કે આવો દોષ, આવી ભૂલ, તો બને તો સંતાન છે તે માવતરને ધર્મના રસ્તે લઈ જાય, મોક્ષના માર્ગે લઈ જાય, કલ્યાણના પંથે લઈ જાય, તો જ એ સાટું વાળ્યું અંશે પણ કહેવાય. બાકી એના ઉપકારનો બદલો આપણે કોઈ રીતે વાળી શકીએ તેમ નથી. એ શાસ્ત્રોની વાત છે, કૃપાળદેવની પણ વાત છે. તો એ પોતાના પિતાશ્રીને એમાંથી છોડાવવા છે, એમાં જવા દેવા નથી. આવી આશાતના ન કરી બેસે અને પોતે પોતાના દોષથી મુક્ત થાય, એટલા માટે લખી રહ્યા છે કે આત્માને શાંત રાખે, એટલે કે આત્માના પરિણામ દ્વેષયુક્ત ન રાખે. અને બીજી કાંઈ ઉપાધિમાં એટલે ઝંઝટમાં ન પડે કે બીજા કોઈને એવો પ્રોગ્રામ કરે કે એવો પ્રોગ્રામ આપે કે ચાલો આપણે કંઈ કાર્યક્રમ કરીએ કે હવે અહીંયા આપણે દાન આપવા જેવું છે, અથવા તો કોઈ જગ્યાએ આ તમાકુ મળે અથવા કોઈ જગ્યાએ અફીણ પણ આપે છે,
તો એવી પ્રવૃત્તિમાં એવા કોઈ સેન્ટર કે ગ્રુપ ફોર્મ કરવા જેવું નથી, એમાં કાંઈ પડવા જેવું જ નથી, બીજી કોઈ ઉપાધિ ઝંઝટમાં પડવાનું નથી. કારણ કે વ્યસની હંમેશા એવું ગ્રુપ શોધી કાઢે અને એવા વલખા મારે. આપણે જાણીએ છીએ એક નાની વસ્તુ ચા કે બીડી જેવી વસ્તુ માટે કે સિગારેટ માટે પણ કરે, અથવા હુક્કાનું કોઈને વ્યસન હોય તો એ ઉર્ફે તમાકુનું જ છે, તો એના માટે એનો જીવ કે વૃત્તિ કે ઉપયોગ તે મય હોય. તે વખતે એનું એનાલિસિસ કરો તો એ તમાકુમય હોય, એ અફીણમય હોય, અથવા તો હુક્કો પીવાની વાત હોય તો હુક્કામય હોય. એને સિગારેટના જ વિચાર આવે, એને બીડીના જ વિચાર આવે. તો આવી તે વસ્તુ કરાતી હશે. જ્યાં ખાવા પીવાના વાંધા હોય, ધાંધિયા હોય, ત્યાં આવી વસ્તુ કરાય સવાલ જ નથી. અમારી વિનંતી આટલું ન કરે અને શું કરે તો કે આ મનુષ્ય દેહ મનખો દેહ મળ્યો છે, દેવોને દુર્લભ એવો દેહ મળ્યો છે, તો કલ્યાણ કરી જાય, સાર્થક કરે, એટલી જ અમારી વિનંતી છે. એમણે દેહ મળ્યાનું સાર્થક કીધું છે, પોતે છે એમ નથી કીધું કે અમારા જેવા છે અને એના પિતા આવું કરે એમ નથી લખ્યું, બિલકુલ એવું લખ્યું નથી. પણ આ દેહ મળ્યાનું સાર્થક કરે. એમને જે મનુષ્ય ભવ કેટલાય પુણ્યના સંચય પછી મળ્યો એ મહાદુર્લભ છે, તો હવે દુર્લભતા સાર્થક કરવી જોઈએ કે હવે કલ્યાણ કરીને જવું જોઈએ, એટલી જ અમારી વિનંતી છે. બેવ વ્યસન તેમણે કબજે રાખવા જોઈએ. વ્યસન વધાર્યા વધે છે અને નિયમમાં રાખ્યા નિયમમાં રહે છે. વધે તો વધે અને ઘટે તો ઘટે. આહાર, નિદ્રા અને પ્રમાદ વધાર્યા વધે, ઘટાડ્યા ઘટે. એ પણ સત્પુરુષનો આપણને બોધ છે. એ જેમ વ્યસનીને આપણે કહીએ છીએ તે જ જ્ઞાની પુરુષ આપણને પણ કહે છે કે વ્યસન સિવાય પણ તમે આહાર, નિદ્રા અને પ્રમાદ તો ઘટાડી જ શકો એમ છો. અને નિયમમાં રાખેલા હોય કે એક જ વાર વાપરવું, બને તો ન જ વાપરવું, અથવા તો એક જ વાર કે સહેજ જ વાપરવું, કે કાંઈક નિયમ એટલે એકવાર વાપરવાની છૂટ એમ નથી, પણ નિયમ એટલે નિયંત્રણ, સેલ્ફ રિસ્ટ્રેન્ટ, અંકુશ, કંટ્રોલ રાખવો, કે નથી જ વાપરવું. સાચો નિયમ તો તે છે. પછી ન જ રહેવાય તો એક વખતની વાત કરે એ જુદી વાત છે. તેમણે વ્યસન થોડા વખતમાં 3 ગણું કરી નાખ્યું છે, એટલે આપણે એક ઉપરની વાત કરીએ છીએ. તો તે વિશે તેમને ઠપકો દેવાનો હેતુ એટલો જ છે કે આથી તમારી કાયાને ઘણું નુકસાન થતું જાય છે તથા મન પરવશ થતું જાય છે, જેથી આ લોક અને પરલોકનું કલ્યાણ ચૂકી જવાય છે. બસ આલોકની પણ ચિંતા છે, પરલોકની પણ ચિંતા છે. કલ્યાણ તો ચૂકો જ છો, આત્માનું તો નથી જ કરી શકતા, પણ તમારું મન પણ પરવશ થતું જાય છે, એટલે વિવશ થતું જાય છે. મન તમને આધીન નથી, આત્માનો ઉપયોગ આત્મામાં તો નથી, પરંતુ મન આપણું કીધું ન કરે, મન વ્યસનનું કીધું કરે. એમ તે હોતું હશે, જળનું માને, જળનું મનાતું હશે, જળ કહેવા નથી આવતું. આત્મા જ વિચાર કરે છે કે હે જળ, હે વ્યસન, હે વસ્તુ, હું તને ચાહું છું કે તું મારી પાસે આવ, અને એ મેળવવા માટેના પ્રયત્ન કરે છે. તો એમ કરવા જેવું નથી. કાયાને પણ નુકસાન થાય છે, દેખીતી રીતે શરીર પણ પાછું પડી જાય છે, અત્યંત દુર્બળ કે નિર્બળ થતું જાય છે, અને મન પણ પરવશ થતું જાય છે. તો આ લોકમાંય કલ્યાણ નથી, કારણ કે ભાવ પણ એવા છે, એટલે પુણ્ય પણ આમાં બંધાતું નથી, પાપ થાય છે. તો એ રીતે પણ કલ્યાણ ચૂકી જાય છે. એટલે તન, મન, ધન, આત્માથી બધી રીતે નુકસાન થાય છે. દિવસ પ્રમાણે માણસની પ્રકૃતિ ન હોય તો માણસનું વજન પડે નહીં, અને વજન વગરનો મનખો આ જગતમાં નકામો છે. દિવસ પ્રમાણે એટલે સમય પ્રમાણે, જેવો ટાઈમ, જેવા સંજોગ, સમય, સંજોગ, દિવસ, બધું એ પ્રમાણે માણસની પ્રકૃતિ ન હોય તો માણસનું વજન પડે નહીં. અત્યારે એમણે સમય સંજોગ શું છે, પરમ કૃપાળદેવના પિતાશ્રીજી છે, એ પ્રમાણે પણ નથી. અત્યારે દુષ્કાળનું વર્ષ છે તો એ પ્રમાણે પણ નથી. પોતે વડીલ છે, મુરબ્બી છે, પિતાજી છે, એ પ્રમાણે પણ નથી. તો દિવસ પ્રમાણે એટલે સમય સંજોગ પ્રમાણે માણસની પ્રકૃતિ ન હોય તો માણસનું વજન પડે નહીં. કોઈ પણ વ્યક્તિને લાગુ પડે છે કે પ્રસંગોચિત વર્તન હોવું જોઈએ, અવસરોચિત વર્તન હોવું જોઈએ. કંઈ લગ્નના પ્રસંગમાં હેરામ હેરામ નથી બોલાતું. આપણે જાણીએ છીએ ગમે તેટલી સાચી વાત હોય ત્યારે એવા શબ્દો બોલાતા નથી. તો સમય પ્રસંગ પ્રમાણે બોલવું જોઈએ, વર્તવું જોઈએ. એમ એમણે પણ તે રીતે રહેવું જોઈએ, તો એનું વજન, ઇમ્પોર્ટન્સ અથવા તો એમનું જે કાંઈ ડિગ્નિટી છે તે જળવાય. નહીં તો વજન વગરનો મનખો આ જગતમાં નકામો છે. તમારો માન, મોભો, મહત્ત્વ કાંઈ હોય નહીં, તમારી કોઈ ડિગ્નિટી ન હોય, તમારો કોઈ પ્રભાવ પડતો ન હોય, તમારું કોઈ ગાંઠે નહીં, માને નહીં, તો પછી આ મનુષ્ય બહુ મનખો આ જગતમાં નકામો છે, નિરર્થક છે. શેના માટે આવ્યા? કંઈ આ બધા વ્યસન માટે જન્મ મળ્યો છે આપણને? પણ જન્મ મળ્યો છે તે આત્માનું કલ્યાણ કરવા માટે મળ્યો છે. મોક્ષે જવા માટે જ મનુષ્ય બહુ મળ્યો છે, પણ નથી રહેવાતું, નથી થઈ શકતું, કે નથી સમજણમાં આવતું, એટલે સંસારમાં રહ્યા. એટલે વિભાવ પરિણતિ છોડી દેવાની છે. સંસાર કહેતા વિભાવ પરિણતિ છે, બીજું કાંઈ નથી. સંસાર એટલે પરણવું ને ઘર માંડવું, એટલો જ સંકુચિત અર્થ નથી, આપ જાણો છો.
માટે તેમનું વજન રહે એમ વર્તવાની અમારી ભલામણ છે. સહેજ વાતમાં વચ્ચે આવવાથી વજન રહેતું નથી પણ ઘટે છે, તે ધ્યાન રાખવું જોઈએ. નાની નાની વાતમાં કે સહેજ વાતમાં વચ્ચે આવીએ તો પણ આપણું વજન મહત્ત્વ ઘટી જાય છે, રહેતું નથી, એ ધ્યાન એમણે રાખવું જોઈએ. હવે તો થોડો વખત રહ્યો છે તો જેમ વજન વધે તેમ વર્તવું જોઈએ. અહીંયા પિતાશ્રીજી માટે થોડો વખત રહ્યો છે એમ નથી, પોતાના માટે આવ્યું કે હવે તો થોડો વખત રહ્યો છે. અહીંયા 21/3/1900 છે અને 9/4/1901 તો કૃપાદેવનું નિર્વાણ ને સમાધિ થઈ જાય છે. પોતાની પાસે હવે 1 વર્ષ કરતાં પણ ઓછો સમય છે. બહોત ગઈ થોડી રહી. પિતાશ્રીજીને શારીરિક દૃષ્ટિએ સમજાય તેમ છે કે થોડો વખત રહ્યો છે એટલે કે હવે આયુષ્ય કેટલું હોય, રહ્યું સયું આયુષ્ય આમાં કાઢવું ન જોઈએ. અહીંયા પોતાની પણ વાત આવી કે હવે તો થોડો વખત રહ્યો છે, પછી આવો કહેનાર નહીં મળે, આવો લખનાર નહીં મળે, એ પણ આમાં આવી જાય છે. તો જેમ વજન વધે તેમ વર્તવું જોઈએ. પોતાને મળેલો મનુષ્ય દેહ ભગવાનની ભક્તિ અને સારા કામમાં ગાળવો જોઈએ. કેટલું બધું લાગી આવ્યું હશે ત્યારે આટલા વર્ષનું ભેગું થયેલું આ એક પત્રમાં કૃપાળદેવે હૈયું ઠલવી દીધું છે કે હવે ચેતી જાઓ, ચેત ચેત નર ચેત. પોતાને મળેલો મનુષ્ય દેહ, આ મનુષ્ય દેહ તમારો છે, તમારો ભવ છે, તમારો આત્મા છે અને તમારું શરીર છે. હવે તો ભગવત ભક્તિમાં ગાળો અને સારા કામમાં ગાળવો જોઈએ. પૂજ્યશ્રીને આજ રાતની ટ્રેનમાં મોકલશો. એટલે કે પૂજ્ય બાપુજીને, પૂજ્ય પિતાશ્રીને, પરમ પૂજ્ય પિતાશ્રીજીને, શિર છત્ર સમાન પિતાશ્રીજીને કેવા બધા ક્ષમાપનાના પત્રો લખ્યા છે. આપણે જાણીએ છીએ કે પિતા માટે તો એમણે શું નથી કર્યું. એ જ પિતાને રક્ષણ કરવું છે, એટલે માટે બચાવવા છે. એટલે કે છે આજે પોતે પિતા થઈને એમને જાણે મદદ કરતા હોય, એમને જાણે બચાવતા હોય, એવી રીતે વાત મૂકી છે. આજ રાતની ટ્રેનમાં મોકલશો એટલે કે વવાણિયા પહોંચાડશો. એટલે કે મોરબી છો અને એકલા ન આવે તો આ બનેવીશ્રીને સંભાળે છે, એટલે કે ભણાવે છે, કહે છે કે તમે એમને મોકલશો અથવા તો તમે એમને મૂકી જશો અથવા તો પહોંચાડી દેશો. પિતાશ્રીજી તો નિમિત્ત થયું છે, બાકી આપણને બધાને લાગવું પડે છે કે નાનું કે મોટું વ્યસન તે વ્યસન. વ્યસન શબ્દમાં જ આપણો અસ્ત આવી ગયો, વિ વત્તા અસ. જે અસ એટલે અસ્તિત્વ, પોતે જે સ્વરૂપે છે, આત્મા સ્વરૂપે છે, એ સ્વરૂપે ન રહેવા દે અને વૃત્તિ ઉપયોગ બીજામાં લઈ જાય તેનું નામ વ્યસન. વિ વત્તા અસ, અસ્તિત્વથી વિરુદ્ધમાં લઈ જાય, પોતાનું ઓળખાણ ન થવા દે, પોતાના ભાનમાં ન આવવા દે. અને બીજી વસ્તુમાં ભલે ને ભારે વ્યસન નથી, મોટું વ્યસન નહીં, પણ નાની નાની વસ્તુના વ્યસન હોય, 1-2 વસ્તુના જ હોય તો પણ આપણી વૃત્તિ, ઉપયોગ, જીવ, ખેંચાણ ક્યાં, તો કે તે પ્રત્યે. તો તે પોસાતું હશે? જરાય ન પોસાય. કોઈને મિષ્ટાન ખાવાનું વ્યસન હોય તો એ પણ વ્યસન જ થયું. એમાં એવું નથી કે આટલી વસ્તુ જ વ્યસન કહેવાય, બધી વસ્તુ વ્યસન છે. આપણને એટલો જ બોધ છે. તો અહીંયા આસક્તિ છે. વ્યસન એટલે આસક્તિ, વ્યસન એટલે આદત, વ્યસન એટલે ટેવ. સૌરાષ્ટ્રની ભાષામાં હેવા પડી જાય. હવે એને એ ખાવાના કે પીવાના કે વાપરવાના હેવા પડી ગયા છે, હેવા થઈ ગયા છે. કોઈ નાનું બાળક હોય, એકબીજાના ઘરે રમતું જતું આવતું હોય અને એને એના વિના ચાલતું ન હોય તો એમાં પણ એમ કહેવાય કે આ બાળકને હવે આ વ્યક્તિના હેવા પડી ગયા છે, હેવા થઈ ગયા છે, એની હેવાઈ થઈ ગઈ છે, એનો હેવાયો થયો છે. એમ જ વ્યસનના હેવાયા થવાનું છે. વ્યસન એટલે જ હેવ, એ તો કરવાનું નથી. એ આદત પ્રત્યે આપણી આદત પાડવી જ નહીં જોઈએ. આસક્તિ છે, આદત છે, આફત છે, ટેવ છે, કુટેવ છે, એ હેવા પોસાય જ નહીં. કેમ કે આપણો અસ્ત કરે છે. શરીર ક્ષીણ થતું જાય છે, એ અસ્ત નથી તો બીજું શું છે. એવી જ રીતે આપણા મન પર સવાર થઈ જાય, કંટ્રોલ થઈ જાય, એ વ્યસન નથી. ભગવાને અનંતી કૃપા કરીને 7 અભક્ષ 7 વ્યસનનો ત્યાગ કરાવ્યો છે. દિગંબર આમનાઈમાં અષ્ટમૂલ ગુણ કહેવાય તેનો ત્યાગ કરાવે છે, ગુણનો સ્વીકાર કરાવે છે. શા માટે? તો કે અનંતા પાપથી જીવ બચી જાય. પોતે જે સ્વરૂપે છે તે યાદ રહે એટલા માટે આ વ્યસનનો ત્યાગ છે. ત્યારે મદ્યપાનનો ત્યાગ આવે, ત્યારે પાના રમવાનો ત્યાગ આવે, ત્યારે જુગારનો ત્યાગ આવે. શું કામ આવે છે? કરુણા છે, દયા છે, આપણું દાજે છે, આપણું દુઃખ લાગે છે, આપણા પ્રત્યે દયા હોવાથી અનંતી દયા કરીને આ બધું છોડાવ્યું છે. તે ભગવાનને પણ એ આજ્ઞા ભક્તિ માટે પણ આપણા નમસ્કાર છે કે અથાગ પાપમાંથી, અગાધ પાપમાંથી બચાવ્યા છે. જાણીએ અજાણીએ બચાવી દીધા છે. જો એ આજ્ઞા લીધી હોય તો, એ આજ્ઞા પાલન શિરોમાન્ય કરતા હોઈએ તો. અહીંયા પત્ર પૂરો થાય છે. વ્યસન ત્યાગનો છે, પણ એમનું તો એક નિમિત્ત છે. અનંતકાળમાં કોઈક નામ હોય, કોઈક પિતા હોય, કોઈક પુત્ર હોય, એમ નિમિત્ત છે. આપણી જ વાત છે કે આપણને કોઈ વસ્તુ વિના ચાલે નહીં તેવું ન હોવું જોઈએ, કોઈ પણ વસ્તુ વિના. પછી એમાં ચા, કોફી, દૂધ પણ આવી જાય છે. સમજવા જેવી વાત છે કે ન હોય તો વાંધો નહીં, હોય તો વાંધો નહીં.
એવી દશા આપણે પણ ઈચ્છીએ છીએ. પત્રાંક 932. વવાણિયા જેઠવદ દસમ વિક્રમ સંવત 1956 તારીખ 22/6/1900. ઓમ. પૂજ્ય સુખલાલભાઈને પત્ર લખ્યો છે. પૂજ્ય સુખલાલભાઈને 1.5 લીટીનો જ પત્ર છે. એ વાંચતા પહેલાં સુખલાલભાઈએ એવું શું લખ્યું છે કે જેના જવાબ રૂપે 932મો છે એ પત્ર જ આપણે વાંચીએ તો સુખલાલભાઈનો એ પત્ર મળી શક્યો છે. વિરમગામ તારીખ 29/6/1900 જેઠ શુક્ર વિક્રમ સંવત 1956. નિર્મળ શુદ્ધ આત્મા જૈવંત વર્તે છે તે આત્મ સ્વરૂપ શ્રી સદગુરુના ચરણ કમળને ત્રિકાળ નમસ્કારો. અંતરદાહને નિર્મૂળ કરવાનો રસ્તો બતાવનાર, નિર્મૂળ કરનાર પત્ર દર્શનનો લાભ થયો. આગલા પત્રની પહોંચ છે. આપની શરીર પ્રકૃતિની અમારી વૃત્તિ શાતાકારી ઈચ્છે છે. તે પ્રતિકૂળ જણાવાથી મન વિક્ષેપ પામે જ. જિજ્ઞાસા બાહ્ય સુખાકારીના સમાચાર આપ તરફથી મળે એમ રહ્યા કરે છે. કૃપાળદેવની તબિયત ઠીકાઠીક રહે છે. છેલ્લા કેટલાક વખતથી શાંતિ પરમ શાંતિ છે. એની સાથે સાથે આપણે માર્ક કર્યું, આપણે વિચાર્યું, યથાશક્તિ વિચાર્યું કે શરીરની પ્રકૃતિ ઠીક છે. શાતાની બદલે અશાતા વેદાય છે. પછી જવાબ પણ આપે, ગર્ભિત રીતે સમજાઈ જાય તેવા જવાબ છે. સુખલાલભાઈ સમજી શક્યા છે એટલે કહે છે કે મને એવો વિકલ્પ ન થવો જોઈએ તો પણ અમારા અંતર્દાહને નિર્મૂળ કરવાનો રસ્તો બતાવનાર, નિર્મૂળ કરનાર એવા આપના પત્ર દર્શનનો લાભ થયો અને શરીરની પ્રકૃતિને અમે શાતા કરી ઈચ્છીએ છીએ પણ તે પ્રતિકૂળ જણાવવાથી અત્યારે અમારું મન વિક્ષેપ પામે જ. લખ્યું છે કે એ તો અમને ડિસ્ટર્બ થાય જ, વિક્ષેપ પામે જ, અમને દુઃખ લાગે જ છે. જિજ્ઞાસાના બાહ્ય સુખાકારીના સમાચાર આપ તરફથી મળે એમ રહ્યા કરે છે. કૃપાદેવ પત્ર લખે નહીં, લખે તો શારીરિક શાતા અશાતાનું લખે નહીં. એટલે સુખલાલભાઈએ કહી દીધું કે અમને તો મન થાય, જાણવાની ઈચ્છા થાય, એટલે સુખાકારીના સમાચાર મળતા રહે એમ થયા કરે છે. આપનું અંતર અચળ પરમ વિતરાગ ભાવના રૂપ છે એટલું તો નિસંશય છે. તમે તો વિતરાગ જ છો એટલે તમને કાંઈ પડી ન હોય. તે પરમ ભાવને અમે જોઈ શકતા નથી. એ તમારી અંતરની પરિણતિ છે. સુખલાલભાઈ પણ ખરા છે, એ અમે જોઈ શકતા નથી પણ બાહ્ય શરીર જ પરમ ઉપકારી છે. તે અંતર્ભાવને જણાવી આપવાનું નિમિત્ત અમને છે. તમારી પરિણતિ સૂક્ષ્મ છે, સુંદર છે, ઉત્તમ છે, વિતરાગત છો, એમાં અમને સંશય નથી પણ એ કાંઈ અમે જોઈ નથી શકતા. અમે બાહ્ય રીતે જોઈ શકીએ છીએ માટે કહીએ છીએ અમારા અંતર્ભાવને જણાવાય આપવાનું નિમિત્ત અમને છે. એટલે કે બાહ્ય રીતે ખબર પડે છે કે શાતા નથી, અશાતા છે. એક વજન જે 140 રતલ હોય એમાંથી 45 રતલની કાયા થાય. હું રતલ કહું છું, પાઉન્ડની વાત છે, કિલોની વાત નથી. તો 140માંથી 45 રતલની કાયા એ કેવી કાયા હોય આપણે સમજી શકીએ છીએ. આ ઊભી મુદ્રા, જીન મુદ્રા જે છે, કાયોત્સર્ગ મુદ્રા છે, તે સ્પષ્ટ સૂચવન કરે છે. પદ્માસન મુદ્રા પણ બતાવે છે. બંને મુદ્રા કહે છે કે આપણને હાડકા પાંસળા ગણવા હોય તો ગણી શકાય તેવું દેખાય છે. તો એ વ્યક્તિને એમનું દુઃખ લાગે જ. આ એ જ વ્યક્તિ છે જેમણે ચિત્રપટજી લીધા છે વિક્રમ સંવત 1956 વઢવાણ કેમ્પમાં. એ જ વ્યક્તિની વાત ચાલી રહી છે. એમ જાણીને અંતરને ભજતા સહેજે જ બહારના ઔદારિક શરીર ઉપર દૃષ્ટિ પૂજ્ય ભાવે રહે છે જ. ઔદારિક શરીર છે, સડન પડન વિધ્વંસન એનો સ્વભાવ છે, પરંતુ અમને એમ થાય કે શરીર સારું હોય તો સારું. એટલે અમારી દૃષ્ટિ તો આવી છે. દેહ દૃષ્ટિ, બાહ્ય દૃષ્ટિ અત્યારે છે. નીચેના વિકલ્પ હમણાં જ ઉઠવાથી પત્ર લખેલ છે. બાળ વચન માટે ક્ષમા ઈચ્છું છું. અંધારામાં અજવાળા માફક વસ્તુનું દેખાવું કેમ થતું નથી? કયા કર્મના આવરણ ઇન્દ્રિય અને આત્માને રોકે છે? બીજો પ્રશ્ન, આત્માર્થી જીવોને હાલ સર્વત્ર શરીર પીડા તેમ બીજા ઉપદ્રવ કેમ વિશેષ જણાય છે? ફરીથી, આત્માર્થી જીવોને વધારે શરીરની પીડા અને બીજા ઉપદ્રવ કેમ વિશેષ જણાય છે? એટલે આપણને વધારે પીડા અને વધારે ઉપદ્રવ હોય તો આપણે આત્માર્થી ગણવાનું. આ ઊંધી રીતે એમ થાય. ત્રીજો પ્રશ્ન છે, વગર જાણીએ વગર જોઈએ સત્પુરુષ ઉપર જગતમાં ગણાતા વિચક્ષણ તેમજ અજ્ઞાની પુરુષોને અરુચિ કેમ પ્રગટે છે? આપણે જાણતાય ન હોય ને જોયાય ન હોય તો પણ જે કહેવાતા જ્ઞાની હોય તે બધાને આવી રીતે કેમ થાય છે? જગતમાં ગણાતા વિચક્ષણ તેમજ અજ્ઞાની પુરુષોને અરુચિ કેમ પ્રગટે છે?
સત્પુરુષ હોવા છતાં જોયા જાણ્યા વિના, એના કોન્ટેક્ટમાં આવ્યા વિના, સાનિધ્યમાં આવ્યા વિના, કાંઈ વિચાર કર્યા વિના એના પ્રત્યે એ જગતવાસી જીવો શું કામ અરુચિ કરે છે? કાંઈ જાણતા જ નથી, કેમ તેની નિંદા કરે છે, વગર કારણે કેમ નિંદે છે? કાળનું કંઈ આ મહાત્મ્ય હશે? એટલે એમાં આપણે સમજી જવાનું કે કૃપાળુદેવ સંબંધી કંઈ બોલાતું કરાતું હશે, એટલે સુખલાલભાઈને લાગી આવ્યું છે કે કેમ સત્પુરુષને ઓળખવાનો પ્રયાસ કરવાની બદલે એની ટીકા નિંદા કરે છે. પછી ઇન્વર્ટેડ કોમાસ છે, એટલે કૃપાળુદેવે કોઈ અગાઉના પત્રમાં લખ્યું છે કે સમભાવ કર્તવ્ય છે એમ જાણી અલ્પજ્ઞ છોરું પ્રભુ ચરણનું સ્મરણ કરીને શાંત થાય છે. લિખિતંગ દિન સેવક સુખલાલના પુનઃ પુનઃ નમસ્કાર હો. પરમ પૂજ્ય મહાત્મા શ્રી રાયચંદ્ર રવજીભાઈની સેવામાં મુકામ વવાણિયા બંદર.